જય ગુરુદેવ. જય ગુરુદેવ. હવે પ્રારબ્ધ કર્મ આપણે ભોગવવા જ પડે, પણ ખબર આપણે ભોગવવા જ પડે, પણ એનાથી આપણે જો થાકી ગયા હોય કે હવે આપણેથી નથી થતું મારા વાલા, હવે મારાથી નથી કરી શકતી, તો એનામાંથી છૂટવાનો કોઈ ઉપાય કરો. છૂટવાનો ઉપાય કઈ ખરો એમ ને? હા. પ્રારબ્ધ કર્મ ભોગવવા પડી ખબર હે, પણ હવે એમાંથી આપણે થાકી ગયા તો છૂટવાનો માર્ગ કઈ હોય એમ? હા. એ તમારો પ્રશ્ન એમ ને? હા. હા. તો છૂટવાના કેમ ઉપાય ન હોય? બધી વસ્તુનો ઉપાય હોય તો એનો ઉપાય હોય તો ખરો જ ને એમ. એટલે એમ કહેવાય કે જેના ઉપર હે ને ગુરુ મહેરબાન હોય ને, જેના ઉપર ગુરુ મહેરબાન હોય તો એને સાહેબ અનુકૂળા થાય એમ. એટલે ગુરુનો જેની ઉપર કૃપા હોય ને તો એને સાહેબ પણ અનુકૂળ થઈ જાય એમ કહેવાય. એટલે ગુરુનું મહત્વ એટલું બધું કીધું કે જેને ગુરુનું જેને બહુ ભાવ હોય, પ્રેમ હોય, જેને ગુરુ ઉપર એટલી બધી કૃપા હોય ને જેની ગુરુની, એટલે ઈ કૃપા વસ્તુ હે ને અલગ એમ. પુણ્ય વસ્તુ અલગ, કર્મ વસ્તુ અલગ, ને કૃપા વસ્તુ અલગ એમ. કે આપણી એવી પ્રાર્થના એવી હોય કે આપણે દિલથી પુકાર હોય એમ. પુકાર એવી કે આપણે કર્મ આપણે ભોગવજો. કર્મ ત્રણ પ્રકારના કર્મ થાય. એનું આપણે ઈ સમજી લે કે કયું કર્મ પ્રારબ્ધ કર્મ કહેવાય એમ. તો આપણે જીવનમાં 3 પ્રકારના કર્મ કરીએ એમ. કે પેલું થાય ક્રિયમાણ કર્મ એમ. એ ક્રિયમાણ કર્મ એમ કે આપણે તરસ લાગીને આપણે પાણી પીધું તો એ કર્મ આપણે તરત જ ફળ આપ્યું ને પાછી સંતોષ આવી ગયો. આપણે ભૂખ લાગીને આપણે જમવાનું બનાવી કર્મ કર્યું ને, પણ જમ્યો એટલે એ ફળ આપીને પૂરું થઈ ગયું એમ. એ રીતે ક્રિયા કરીએ આપણે જે આપણે આ દેહ માટે, એ તરત જ આપણે ફળ આપે ને પૂરું થઈ જાય એમ. પણ સંચિત કર્મ કેને કહેવાય? કે સંચિત કર્મ એને કહેવાય કે આપણી એટલી બધી સંકલ્પ ને વિકલ્પ, ઈચ્છા, વાસના એમ એટલી બધી હોય રહી કે આપણે ખબર નથી હોતું, પણ આપણે મન આપણું હર પલ રાત ને આપણે ગાઢ નિંદ્રા ના હોય તો દિવસ આખા સંકલ્પ ને વિકલ્પ કરતું રહેવું ને ઈચ્છાનો કોઈ અંત નથી એમ. એ કે આપણી ઈચ્છા સંતોષાય, બીજી ઈચ્છા ઉભી થાય, બીજી ઈચ્છા સંતોષાય, ત્રીજી ઈચ્છા ઉત્પન્ન થાય એમ. આપણે એટલી બધી રાત ને દિવસ ઈચ્છા કરી રહ્યા કે એક જન્મ પૂરી થઈ શકે એટલી નથી. એટલી બધી આપણી ઈચ્છા. એટલે જન્મ મરણ કરવાનું મુખ્ય કારણ એ આપણી વાસના હે. વાસના મતલબ ઈચ્છા. એ ઈચ્છા હે એને સંચિત કર્મ કહેવાય. એ સંચિત કર્મ એમ કે આપણે જન્મ આપણે આવે સંચિત કર્મમાં, એ સંચિત કર્મ એવા કે આપણે દુઃખ નથી દેતો એમ, પણ એને બીજો જન્મ આપણે લેવડાવે એમ. એ ઓલા જન્મ આપણે પૂરા ન કરી શકીએ તો વળી આ જન્મ પાછા પૂરા કરવાના, આ જન્મ પૂરા ના થાય તો બીજા જન્મ કરવાના. એ આવાગમન કરાવે સંચિત કર્મ. પણ સંચિત કર્મ એવો હે કે આપણે પરમાત્મા જ્યાંથી આપણે સમજણ પડે, આપણે ગુરુ કરાવી ને આપણે ગુરુનું સ્મરણ કરી, દાન કરી, પૂન કરી, જપ કરી, કોઈની સેવા કરી, તપ કરી આ દેહથી, તો એને સંચિત કર્મ ભસ્મ થઈ જાય એમ. ઈચ્છા, ઈ વાસના આપણે સમજાઈ જાય તો આપણે નિર્વિચાર બની શકીએ. એટલે એમ કે ઈ પરમાત્માની કૃપા હોય તો સંચિત કર્મ આપણે ભસ્મ કરી શકીએ. આપણે નામ જપ થતા હોય, નામ જપ કરતા હોય તો એ જપથી આપણે હવે નવો કર્મ ન થાય એ આપણે કરી શકીએ. પ્રારબ્ધ કર્મ કેને કહેવાય? કે પ્રારબ્ધ કર્મ એવો હોય કે આપણે જે ગયા જન્મમાં જે આપણે પાપ કર્મ કર્યા, એ પાપ કર્મ આપણે જાણી જોઈને કર્યા, વિચારીને કર્યા, કે ઈ પાપ કર્મ એવા હોય કે એ પાપ કર્મ આપણે ભોગવે જ છૂટકો થાય. આપણે નહીં પણ મોટા મોટા મહાપુરુષો હોય, રાજા હોય કે ઋષિ હોય કે મુનિ હોય કે ગમે તે સંતો હોય મોટા, પ્રારબ્ધ કર્મ તો એને જ ભોગવવા જ પડે. એ આ જન્મમાં સંત બન્યા, આ જન્મમાં ઋષિ બન્યા, આ જન્મમાં એને તપ કરે, પણ પેલા ગયા જન્મમાં જે એના પાપ કર્મ થઈ ગયા એ પ્રારબ્ધ કર્મ એવું હોય કે કર્મ કરતા પહેલા તું 100 વાર વિચાર કરજે. ભગવાન એમ કીધું હોય કે મનુષ્યને મેં એટલા માટે શ્રેષ્ઠ કીધું હોય, એને એનામાં વિચારવાની શક્તિ છે, એને સમજણ કે આ કર્મ હું કરું તો આ કર્મ મારું કલ્યાણ કરશે, આ કર્મ મારું હિત કરશે, આ કર્મ મારું અહિત કરશે એમ. પણ જે સ્વાર્થ બુદ્ધિ આવી જાય ને, એ લોભ વૃત્તિ આવી જાય ને, એટલે કર્મ કરી બેસે. સમજણ હોવા છતાં અંદર બેઠો હોય પરમાત્મા ધીમી અવાજથી કહેરો કે આ કર્મ તું ન કર, પણ માણસ લોભમાં લાલચમાં આવીને કર્મ કરી બેસે. એ કર્મ કરવાથી લોપાયમાન થાય, એ પ્રારબ્ધ કર્મ બની જાય.
એટલે પ્રારબ્ધ કર્મ બને એટલે કૃષ્ણ ભગવાને કીધું છે ને ગીતામાં કે કર્મ કરવામાં તું સ્વતંત્ર હો પણ ભોગવવામાં નથી એમ. એ મનુષ્યની સમજણ જ છે એમ. આપણે પરમાત્માએ કીધું કે તારો યોગ છે વહન કરવાનું મારી જવાબદારી એમ. પણ આપણે મનુષ્યનું જીવન એવું છે કે આપણે જલ્દી જલ્દી પૈસા વાળું થવું હોય, આપણે પદ મેળવીએ અને પ્રતિષ્ઠા મેળવીએ અને પૈસો મેળવવો હોય અને બીજાને અહંકાર આપણો વધારવો હોય. એટલા માટે આપણે સમજણ હોવા છતાંય સમજણ તો હોય નહીં કે એનું આપણે પચાવી લેશું તો આપણે પચશે નહીં. આપણે ગમે તે રીતે એને પૂરું કરવું જ પડશે એમ, એને આપવું જ પડશે. પહેલા જન્મમાં ડોહા એમ કહેતા કે તમે કેનું અણહકનું લેશો તો તમને બળદ થઈને પણ વેવું પડશે, એને ઋણ તમને ચૂકવવું પડશે. મેં કીધું પાપ કરશો તો તમારા પેટે પડીને આવીને ઉગાડશે એમ. અમે તો પેલા ન હતા તો પેલા એમ કે ખેતરમાં જતો ચાલીને જતા તો ખેતરના રસ્તેમાં પગચેડી હોય એ વચ્ચેથી જવાય એમ, એ ટૂંકો રસ્તો હોય. તો માં ઊભી ગયો તો ખેતરમાંથી જઈને ચોળાની ફળી એટલી મસ્ત હોય, તુવેરની ફળી એટલી મસ્ત હોય, મગની ફળી એટલી મસ્ત હોય. તો માં આગળ હાલે ને અમે પાછળ હાલે જઈએ એમ. તો માં હું એમ કહેતી જો કોઈ ફળી બળી તોડતા એમ કે આપણા ધર્મમાં એમ લખેલું દાંત ખોતરવાર ફળી લેવી હોય ને તો એ પૂછ્યા વગર ન લેવાય એમ. એટલે આપણે એવું આપણે એવી અભણમાં હું આપણી હતી ને તો એવું જ્ઞાન આપણે માવું આપતી એમ. એ આપણા લોહીમાં હતું ને આપણા સમાજમાં હતું કે કોઈ માણસ કે અણહકનું નતું લેતું. પણ આ કળિયુગનો એટલો બધો વિસ્તાર વ્યાપ્યો, આપણે બહાર ગયા, આપણે દેખાવમાં મોહમાં આપણે એટલો બધા ફસાય કે આપણે કેમ જલ્દી પૈસા વાળું થવાય. એટલે કોઈ ધંધા એવા હોય, પેલા તો ખેતી કરતા એટલે એમાં કોઈ લગભગ કોઈ પાપ કરવાનું આવતું જ નહીં. આપણા હકનું ઓઈજમાં હકનું મન મળે કારણ કે ભગવાન એ રીતે આપણે હકનું એટલું જ આપણે દેતા. પણ હવે બધા બહારના ધંધા એવા વિકસ્યા, કોઈને ઓછી સમજણ હોય કે સ્લીપર પાર્ટનર હોય. પણ પરમાત્મા એમ કીધું કે અણહકનું આવશે એ તમને કદી પચશે નહીં. અણહકનું આપે એટલા માટે મારો પરિવાર સુખી થાય, મારો પુત્ર સુખી થાય ને એ બધું બહુ રાજ વૈભવ ભોગવે ને એને બધું મળે. પણ આપણે ધર્મને ભૂલી જઈ રહ્યા, જ્યાં આપણે લોભ આવેલો ને એ ધર્મ આપણે ભૂલી જઈ રહ્યા ને ક્યારે અણહકનો પૈસો આવશે ને તો કદી તમને સુખ નહીં આપે. અણહકનો પૈસો આવશે ને હકનું હશે એ લઈને જશે. ને જે આ જન્મમાં જો આપણે ભોગવી લીધું તો ભોગવી લીધું. કદાચ એમ ક્યારે બહુ જ જો પાપ કર્મ થઈ જાય ને બહુ જ લોભ આપણામાં આવી જાય ને આપણે એકદમ બધાને દબાવીને આપણે લઈ લેવાની ભાવના થાય, એવી હલકી ભાવના આપણા મનમાં આવે તો એ તરત જ આપણે પરિણામ આપેલું. પણ થોડી જો ઓછી ભાવનાઓ આ જીવનમાં આપણે નીકળી ગયા તો બીજા જન્મે એ પ્રારબ્ધ કર્મ બને. એ પ્રારબ્ધ કર્મ ભોગવ્યા સિવાય કદી છૂટકો થતો નથી. પછી જે પાપ કર્મ જે ઉદયમાં આવેલું ને ત્યાં આપણે 1-10 ઉજતી નથી, 1-10 ઉજતી નથી. ને પછી એમ થાય કે આ કર્મમાંથી હું કેમ નીકળી શકું. પણ પરમાત્માએ પહેલું જ કીધું તું કરવામાં સ્વતંત્ર પણ ભોગવવામાં નથી. એટલે કર્મ કરતો પેલા 100 વાર વિચાર કરવાનો. ગઈકાલ થઈ ગયું પણ હજી આવતીકાલે આપણા હાથમાં હજી આપણે ઘણું સમજવાનું બાકી. તો સમજી લેવાનું કે અણહકની એક વસ્તુ આપણા ઘરમાં આવી જશે. પેલા કે રસ્તામાં પડે 5 રૂપિયા 10 રૂપિયા મળતા ને તો મંદિરમાં મૂકી આવતા માણસ ને એમ કહેતા ધર્મનો પૈસો આવી જશે ને ઘરમાં તો કાળો નાગ બરાબર. ઘરમાં નાગ આવે તો આપણે કેટલો ડર લાગે. ના બેહી હકી, ના ખાઈ હકી, ના સુઈ હકી. પણ હવે અણહકનો પૈસો આવે તો માણસ લેરથી સુએ એસીમાં શાંતિથી. માણસને ડર જ નથી રહ્યો એમ. કળિયુગનું માણસના મન એટલા બધા એવા થઈ ગયા ને કે એને કોઈ ડર જ નથી લાગતો. કોઈ એમ કે એવી ભાવના જ નથી કે પરમાત્માનો ડર હોય એવી. ને પછી આપણે ભોગવવા પડે ત્યાં તો આપણે એટલી બધી તકલીફ આવે રહી. એવા ઈ પ્રારબ્ધ કરવા આપણે જઈ સુખ આપણા ઉદયમાં આવે ને સુખ આવશે ને તરત જ એને પૂંફાડો મારશે. સુખ આપણે ભોગવવા નહીં દે આપણી પાપ કર્મ. પણ ક્યારેક આ જન્મમાં આપણે પસ્તાવો થાય. તમે કીધું ને એનો કઈ ઉપાય હોય. પસ્તાવો થાય કે ઓલા જન્મમાં મારી ગલતી થઈ ગઈ, પરમાત્મા મારાથી ભૂલ થઈ ગઈ, સાચી વાત. એનો હવે મને બહુ જ પારાવાર પસ્તાવો હોય. મને હવે કઈ સૂઝતું નથી ને હું શું કરું. એવી જે અંદરથી પસ્તાવો થાય, અંદરથી સાચા દિલથી પસ્તાવો થાય ને આપણે ગુરુનું પરમાત્માનું શરણ આપણે અંદરથી પુકારી લઈ. એવું પુકારે અંદરથી આર્તનાદથી માણસ કે આ દુઃખથી હું થાકી ગયો, હું હવે કંટાળી ગયો, મને કોઈ ઈલાજ નથી મળતો. તો એમ કે મૃત્યુલોકમાં ગમે એવું પાપ કર્યું હોય ને ફાંસીની સજા દે ને ફાંસીને મચડે ચડે, પણ જો રાષ્ટ્રપતિ મહેરબાન થાય ને કહેશે કે મને એમ લાગેલું કે અને તમે છોડી દો. એટલે એ જો એને એક એવી છે સગવડ કે રાષ્ટ્રપતિ જો એમ કે આ માણસને છોડી દો તો એ ફાંસીના માંચડેથી પણ છૂટી શકે. એ રીતે આ કર્મના
સજામાં પણ એક એવું છે, એક તત્વ એવું છે કે ગુરુની કૃપા જો હોય ત્યારે ગુરુ કૃપા હોય તો સાહેબ અનુકૂળ થઈ જાય. કૃપા વસ્તુ અલગ છે. કૃપા એવી વસ્તુ છે કે કૃપા થતા એમ ક્યારે પેલા એક દ્રષ્ટાંત દેતા કે એક સજ્જન હતા, એને બાળક નહોતું એમ. કે પછી કને ભગવાન કને માગવા ગયા, ભગવાનને પ્રસન્ન કરે, એટલું બધું તપ કર્યું કે મારે એટલો બધો વૈભવ પણ આને કોઈ મળનારું નથી, મને શેર માટીની ખોટ એમ. પરમાત્માને પ્રસન્ન કર્યા. પરમાત્માએ જોયું તો પરમાત્મા કે તારા ભાગ્યનું બાળક નથી, બીજું તને જે જુએ એ માગી લે એમ. સજ્જને કીધું મને તો બાળક જુએ એમ. પરમાત્મા એમ કીધું તને બાળક જુએ તો તું ગુરુની તપસ્યા કર. ગુરુ જો આશીર્વાદ દેશે તો એ આશીર્વાદ ભગવાન પણ એને ઓલું ઇનકાર નથી કરી શકતા. એ ગુરુનો આશીર્વાદ હોય ને તો પરમાત્માને સફળ કરવો પડે. એને ગુરુના પગ પકડ્યા અને ગુરુએ આશીર્વાદ દીધો કે જા તારે ઘરે શેર માટીને ખૂટે ને તારે ઘરે બાળકનો જન્મ થશે એમ. તો એને ખરેખર એના 9 મહિનાની ઘર બાળકનો જન્મ થયો. એને પરમાત્માને કીધું કે તમારી કૃપાથી ગુરુની કૃપા આગળ. એને એમ કીધું જો ગુરુનો આશીર્વાદ હોય, ગુરુના આશીર્વાદનો, સંતના આશીર્વાદને હું પણ અફળ નથી કરી શકતો. એટલે એમ કે ગુરુનો આશીર્વાદ, સંતનો આશીર્વાદ એટલો બધો હોય. જો આપણા પર ગુરુની કૃપા થઈ જાય, આપણી સાચી શ્રદ્ધા હોય, સાચો વિશ્વાસ હોય, સાચો ભાવ હોય ને આપણું કંઈક આપણે દુઃખથી હારી જઈ હિંમત ને મનમાં એમ થઈ જાય હે મારા વાલા ગુરુ, મારાથી થઈ તો ગયો પાપ, પણ હવે મને પારાવાર પસ્તાવો હોય ને આમાંથી તું મને ઉગાર, આમાંથી મને તું છોડ. આપણે અંદરથી એવી કરુણ ભાવના હોય, આપણી એવી આર્તનાદ હોય, આંખમાં અશ્રુ હોય ને મનમાં એવો ભાવ હોય કે આ પાપ કરવામાંથી હવે તું જ મને છોડાવી શકીશ. આનો કોઈ આરો કે કિનારો નથી. મારાથી પાપ થઈ ગયા એને સ્વીકારવાના, પણ આમાંથી હવે તું બચાવ મારા વાલા. એવી જો પરાવાણીથી કંઈક એવી આપણી પ્રાર્થના થઈ જાય, આર્તનાથી આપણી પ્રાર્થના થઈ જાય તો ગુરુ આમાંથી આપણે છોડાવી શકીએ એમ. એટલે ગુરુના ગુણલા બહુ જ મહત્વના કીધા ને ગુરુની જેના પર કૃપા થઈ જાય, કૃપા વસ્તુ અલગ એ પ્રારબ્ધમાંથી પણ છોડાવી શકે. એટલે ગુરુ આવે તો ગુરુના શરણે કેમ બધા આપણે માથા નમાવી રહ્યો. ગુરુમાં એટલી બધી શક્તિ, એટલી બધી તાકાત, એના કારણે એટલું બધું બેલેન્સ છે કે આપણે આશીર્વાદ આપીએ કે તપ રૂપી, જપ રૂપી, એના કારણે એટલું બધું તપ કે એનામાંથી આપણી ઉપર કૃપા કરે તો આપણું કામ થઈ જાય એમ. બાકી નકર તો બધા શાસ્ત્રોમાં બધે લખેલું કે પ્રારબ્ધ કર્મ એવા એ ભોગવે જ છૂટાય ને ભોગવવો તો પડે જ રહે, પણ ગુરુની જો કૃપા થાય તો એમાંથી છૂટાય એમ. બાકી બીજે છૂટાય એવું નથી એમ. એટલે એમાંથી જો છૂટવું હોય તો ગુરુની કૃપા મેળવવી પડે. ગુરુ પર વિશ્વાસ હોય, ગુરુ પર સાચી શ્રદ્ધા હોય, ગુરુ પર ભાવ હોય, પ્રેમ હોય તો એ આપણું કામ થાય. જય ગુરુદેવ. જય ગુરુદેવ.